ચલો મિત્રો, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જઈ છે. જો આપણે આજ બનાવવાની છે ચટણી. એટલે તમારે શાક ન હોય ને તો આ ચટણી બહુ ઉપયોગમાં આવશે. અને એવી રીતે બનાવો કે તમે જુઓ, જો આટલા ટમેટા લઈ લીધા છે, આટલા મરચાં લઈ લીધા છે અને આટલું લસણ લઈ લીધું છે. હવે આને આપણે એને સાફ કરી અને પછી બાફવાના છે. તો આપણે પહેલાં સાફ કરી આવીએ. સાફ કરી અને પછી બાફવા મૂકશું. તો ચાલો, હવે આપણે આ ધોઈ નાખ્યું છે અને હવે લસણ ખોલી નાખીએ અને આને છે ને આપણે મૂકી દઈએ બાફવા. આપણે પાણી ગરમ કરવા મૂકી દીધું હતું એટલે આને બાફવા મૂકી દઈએ. જો આપણે પાણી છે ને મૂકી દીધું હતું બાફવા માટે. હવે એમાં આપણે છે ને આ મરચાં અને આ ટમેટાં બધું આપણે એડ કરી દઈશું બાફવા માટે. જો હવે આપણે એને બફાવા દેવાના. ત્યાં સુધીમાં આપણે લસણ ખોલી લઈએ. હાલો, જો હવે આ ટમેટાં મરચાં આપણા બફાઈને કમ્પ્લીટ થઈ ગયા છે. તો હવે એને આપણે ઉતારી લઈએ ઠરવા માટે. અને ત્યાં સુધીમાં આપણે બીજી સામગ્રી તૈયાર કરી લઈએ. તો આપણે બફાઈને કમ્પ્લીટ થઈ ગયા. એની આપણી ચટણી કેવી બને એ તમે જોજો અને એકવાર ટ્રાય કરજો કે રેસીપી કેવી લાગે. જો મરચાં ટમેટા એ આપણા બફાઈ કમ્પ્લીટ થઈ ગયા છે અને એને ખોલી અને સાલ ઉતારી લીધી છે. જો આ રીતે બાફી અને પછી સાલ ઉતારી અને કમ્પ્લીટ થઈ ગયા છે. હવે એને આપણે ચટણી બનાવવાની છે, એટલે મિક્સરમાં ગ્રેવી ટાઈપ બનાવવાની છે. તમારે ક્યારેય શાક ન હોય ને તો આવું ક્યારેક ઉમેર કરજો અને શાકના બદલે આ ખાવાની બહુ મજા આવશે. જો આ બે આપણે કમ્પ્લીટ થઈ ગયા છે. હવે આપણે મિક્સરમાં ગ્રેવી કરી નાખીએ. જો હવે આપણે આમાં લસણ એડ કરી દઈએ. લસણ એડ કરી દીધું પછી એમાં મરચાં એડ કરી દઈએ. જે આ બાફેલા મરચાં છે અને પછી આ બાફેલા ટમેટા છે. જો આ બાફેલા ટમેટા. હવે એને છે ને આપણે થોડુંક હવે આને આપણે છે ને મિક્સરમાં ગ્રાઇન્ડિંગ કરી લઈએ. ગ્રેવી કરવાની છે ટૂંકમાં. જો હવે આપણે તેલ મૂકી દીધું હતું, તેલ આવી ગયું છે. હવે આપણે એનો વઘાર કરવાનો છે. જો આમાં રાઈ નાખી દઉં. રાઈ નાખવું અને થોડીક આપણે હિંગ નાખી દઈએ અને પછી છે ને આ ચટણી આપણે એડ કરી દઈએ. જો આપણે આ હલાવીને આ ચટણી છે ને કમ્પ્લીટ આપણે એને પાકવા દઈએ થોડીક વાર. હાલો, જો આ ચટણી આપણી છે ને પાકવા આવી છે. હવે એમાં થોડું મીઠું એડ કરી દઈએ આપણે અને થોડી આપણે ખાંડ એડ કરી દઈએ. એટલે ખાટું મીઠું છે ને બે છે. બે ચમચી જેટલી ખાંડ નાખવાની. ચમચી નાની છે આપણે. હવે આપણે એને હલાવી નાખીએ. જો આવી રીતના છે ને તમે ક્યારેક બનાવજો. તમારે શાકની જરૂર નહીં પડે અને 15થી 20 મિનિટમાં તૈયાર થઈ જાય. તો લસણ ફોલવાની માથા કાઢવું હોય એટલે નકર આ તો તરત 5થી 10 મિનિટમાં તૈયાર થઈ જાય. જો હવે આપણી આ ચટણી છે તૈયાર, કમ્પ્લીટ થઈ ગઈ છે. મસાલા બસાલા એડ થઈને જો આ રીતના બને છે ચટણી. તમારે ક્યારેય શાકની મેળ ન આવ્યું હોય ને તો આ રીતના ચટણી બનાવી રોટલી સાથે ખવાય, પછી તમે ગમે એની સાથે ખાઈ શકો. જો આપણી ચટણી થઈ ગઈ છે તૈયાર. અને આવી રેસીપી જો તમને ગમતી હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો. અને તમે પણ એકવાર ટ્રાય કરજો કે રેસીપી તમને કેવી લાગી.